સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 કોષ્ટકની રીતે નીચેનાની કિંમત મેળવો. તો એની અંદર પહેલા દાખલામાં આપણને લિમિટ x f થી 1 તરફ 2x 1 તો 1 માટેની કિંમત આપણે મેળવવાની, જેના કોષ્ટકમાં x પછી આવશે x, ફરી પાછા x અને fx, મતલબ એક કિંમતમાં વધારો અને બીજી કિંમતમાં કરવાનો ઘટાડો. તો આપણે અહીંયા જે સંખ્યા રેખા એની અંદર 1 ની આગળની સંખ્યા છે 0.9, એના પછીની સંખ્યા 1.1. તો x ની અંદર એનાથી નાની હોય તેવી સંખ્યા અને એનાથી મોટી હોય એવી સંખ્યા આપણે દર્શાવી. 0.9 અને 1.1. હવે આ સંખ્યામાં આપણે વધારો કરીએ એટલે આવશે 0.99 અને 0.9999. આ રીતે આ સંખ્યાઓમાં થશે વધારો. જ્યારે આ સંખ્યામાં ઘટાડો કરીએ 1.01 1.001 1.0001. તો આપણે અહીંયા એક ની નજીકની બે સંખ્યા 0.9 અને 1.1 આ બંને સંખ્યા ધ્યાનમાં લીધી. પહેલી સંખ્યા 0.9, બીજી સંખ્યા 1.1. હવે આપણે આમાં વધારો કરીએ એટલે 0.9 પછી 99 999 અને 9999. આમાં ઘટાડો કરીએ 1.1 1.01 001 અને 000. હવે fx ની કિંમત મેળવવાની. તો fx ની કિંમત કઈ રીતે મેળવવી? તો એના માટે આપણને જે રકમ લિમિટ x → 1 આપેલ છે એના પછીનું પદ 2x + 1 જેમાં આપણે આ કિંમત મૂકવાની. જેમ કે 0.9 ને અહીંયા મૂકી તો 0.9 એને ગુણ્યા 2 એટલે આવે 1.8 અને એમાં +1 કરો એટલે એની કિંમત આવશે 2.8. 0.9 ને અહીંયા મૂકવા, 2 હારે ગુણાકાર કરવો અને પછી એમાં 1 ને ઉમેરવા. હવે બીજી કિંમત 0.99 એને ગુણ્યા 2 કરો અને +1 કરો એટલે આવશે 2.98. 0.999 એને ગુણ્યા 2 +1 એટલે હવે 2.998. 0.9999 તો અહીંયા 0.9999 ગુણ્યા 2 +1 કરો તો આવશે 2.9998. અહીંયા fx મેળવવા હોય તો 1.1 મૂકવાના. 1.1 એને ગુણ્યા 2 +1 કરો એટલે આવશે 3.2. હવે 1.01 ને મૂકીએ. 1.01 એને ગુણ્યા 2 +1 તો અહીંયા આવશે 3.02. એના પછીની કિંમત મૂકી 2 હારે ગુણાકાર અને +1 કરો એટલે આવે 3.002. એના પછીની કિંમતમાં આવશે 3.0002. આ મળી ગયું આપણને કોષ્ટક. હવે આ કોષ્ટકની અંદર અહીંયા આપણે 0.9 એક કિંમતમાં વધારો કરીએ
મતલબ કે x ની કિંમતમાં વધારો કરી તો આ કિંમત વધી અને એક તરફ જાય. અહીંયા કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે એમાં ઘટાડો થાય અને એ પણ એક તરફ જાય છે. મતલબ કે x ની કિંમત વધારતા કે ઘટાડતા, x ની કિંમત વધારીએ કે પછી ઘટાડીએ તો 1 ની ખૂબ નજીક જાય છે અથવા તો 1 ની ખૂબ નજીક લાવવામાં આવે. ત્યારે fx ની કિંમત 2.8 જેમાં વધારો થાય, 3.2 એમાં ઘટાડો થાય. મતલબ કે અહીંયા વધી અને 2.998 આ કિંમતમાં હજી પણ આગળ વધારો થશે. જ્યારે આ કિંમતમાં ઘટાડો થશે તો બેની નજીકની હોય એવી સંખ્યા મળશે આપણને 3. એટલે કે x ની કિંમત વધારીએ કે ઘટાડીએ તો 1 ની ખૂબ જ નજીક લાવવામાં આવે ત્યારે fx ની કિંમત છે એ 3 ની નજીક જાય છે. આ 3 ની નજીક કઈ રીતે? તો કે fx ની કિંમત ઉપરથી આપણને ખ્યાલ આવે ને આ પણ ખ્યાલ ન આવે તો આપણે ખાલી એટલું ધ્યાનમાં રાખવું, 1 ને આપણે અહીંયા મૂકીએ અને આની ગણતરી કરીએ તો 1 ગુણ્યા 2 એટલે 2 અને પ્લસ 1 એટલે થશે 3. મતલબ કે fx ની કિંમત છે 3 ની નજીક જાય એટલે કે x ની કિંમત એક તરફ જાય ત્યારે fx ની કિંમત 3 બને છે. હવે આ કોષ્ટક જેની ગણતરી પૂરી થઈ ગયા બાદ આ વિગત આપણે લખી કે ભાઈ x ની કિંમત વધારીએ કે ઘટાડીએ, x ની કિંમત આપણે એક તરફ લઈ જાય ત્યારે fx ની કિંમત અહીંયા એક મૂકવાથી આપણને મળે 3 એટલે કે fx ની કિંમત 3 ની નજીક જાય એટલે કે x એની કિંમત એક તરફ લઈ જાવ ત્યારે fx ની કિંમત 3 તરફ જાય છે. અને આ થઈ ગયા બાદ આ જે રકમ છે લિમિટ x થી 1 તરફ 2x + y આમાં આપણે x ની જગ્યાએ 1 મૂકવાના, 1 મૂકીએ તો 2 ગુણ્યા 1 + 1 એટલે આવશે 3. ને ધ્યાનમાં રાખજો કોષ્ટકની ગણતરી કર્યા પછી આ વિગત ફરજિયાત લખવાની છે બધાય. ને આ વિગત લખાઈ ગયા બાદ જ લિમિટ વાળું જે પદ છે x થી 1 તરફ 2x + 1 એમાં x ની જગ્યાએ 1 મૂકી, રકમમાં 1 આપેલ છે એટલે અહીંયા 1 મૂકી અને એની ગણતરી કરતા આપણને નો જવાબ મળે 3. આ આપણો અહીંયા પહેલો દાખલો પૂરો થાય છે. દાખલા નંબર 2 બીજા દાખલામાં લિમિટ x થી 3 તરફ x² - 2x - 3 છેદમાં આપણને આપ્યા x - 3. તો આ દાખલામાં સૌથી પહેલા એ બાબત ધ્યાનમાં રાખવી કે તમને અંશ છેદમાં પદ આપેલા હોય અને એમાંથી કોઈ પણ પદના જો અવયવ પડતા હોય તો સૌથી પહેલા એ અવયવ પાડવા. ધોરણ 10માં આપણે જે રીતે અવયવ ની રીત કરીએ એ જ પ્રમાણે આપણે અહીંયા અવયવની રીત કરવાની.
હવે સ્વાભાવિક છે કે અહીંયા છેદનું પદ x - 3 છે, તો એના કોઈ અવયવ ન થાય. અંશના પદના અવયવ બને. અંશનું પદ છે x² - 2x - 3. ત્રણ પદ આપણને આપેલ છે, એટલે વિભાજનની રીત મુજબ આના અવયવ પડે. વિભાજનની રીત જેના માટે બે પ્રકાર છે. એક કે જેની અંદર સહગુણક આપેલ હોય છે, બીજી રીત કે જેમાં સહગુણક આપેલ હોતો નથી. અહીંયા x વર્ગની આગળ કોઈ સંખ્યા નથી, એટલે એક તો હોય જ છે, પણ એક સિવાયની કોઈ સંખ્યા નથી, મતલબ કે એમાં સહગુણક આપેલ નથી. હવે ધારો કે કદાચ અહીંયા આ રીતે રકમ હોય 5x² - 2x - 3, તો મતલબ કે અહીંયા આપણને સહગુણક આપેલ છે. એ સહગુણક છે 5. બંને રીત બે વિભાજનની રીત જ છે, પણ એકમાં સહગુણક નથી જ્યારે બીજામાં સહગુણક છે. જ્યારે સહગુણક ન હોય, જેમ કે અહીંયા x² એની આગળ કોઈ સંખ્યા નથી, કોઈ સહગુણક નથી, તો ત્યારે આપણે ડાયરેક્ટ બે કૌંસ મૂકી અને એના અવયવ પાડી શકીએ, ટૂંકી રીત થઈ શકે. જ્યારે સહગુણક ન હોય તો ટૂંકી રીત થઈ શકે, સહગુણક હોય તો ટૂંકી રીત થતી નથી. જોઈએ આપણે કે કઈ રીતે એના અવયવ પાડવા. એના માટે સૌથી પહેલા આપણને અહીંયા રકમ આપેલ x² - 2x - 3. કુલ આપણને ત્રણ પદ આપેલ, એટલે વિભાજનની રીતે અવયવ પડે. પણ x² એની આગળ કોઈ સંખ્યા નથી, તો આના અવયવ માટે આપણે ડાયરેક્ટ બે કૌંસ મૂકી દેવા. x² જેના બે ભાગ આવશે x અને x. હવે આપણને અહીંયા છેલ્લું પદ 3 ના એવા બે ભાગ પાડવાના. છેલ્લું પદ માઈનસમાં છે, એટલે બાદબાકી થાય અને 2 આવવા જોઈએ, તો 3 ના બે ભાગ મૂકીએ. 3 અને 3 માંથી 1 જાય તો મધ્યમ પદ મળે આપણને 2. ધ્યાનમાં રાખજો, છેલ્લું પદ માઈનસ છે તો બાદબાકી થાય અને મધ્યમ પદ મળવું જોઈએ. જો છેલ્લું પદ પ્લસ હોય તો અહીંયા પ્લસ થવા જોઈએ અને આપણને એનું મધ્યમ પદ મળવું જોઈએ. અહીંયા આપણે 3 ના એવા બે ભાગ પાડવાના, બાદબાકી થાય અને મધ્યમ પદ 2 મળવા જોઈએ. તો એવા 3 ના આપણે અહીંયા બે ભાગ પાડ્યા, 3 1 3, અને 3 માંથી 1 જાય એટલે મધ્યમ પદ આવે 2. બે ભાગ મળ્યા, એ બંને ભાગને અહીંયા લખો 3 અને 1. હવે આ બંને પદની નિશાની ધ્યાનમાં રાખજો. માઈનસ હોય, છેલ્લું પદ માઈનસ હોય તો જે મોટું પદ છે એને જ મધ્યમ પદની નિશાની મૂકવી. છેલ્લું પદ માઈનસ હોય તો મધ્યમ પદને મોટા પદને જ મધ્યમ પદની નિશાની મૂકવી. જે નાનું પદ છે એના આનાથી અલગ નિશાની મૂકી દે. આ બની ગયા ના અવયવ. ફરીથી સમજી લ્યો એકવાર. આ જે પદ છે લિમિટ x થી 3 તરફ 3 પદ આપેલ, એટલે વિભાજનની રીતે અવયવ પડે, પણ આગળ કોઈ સહગુણક નથી, તો આની ટૂંકી રીત કરવી. ટૂંકી રીત માટે મૂકો અહીંયા ડાયરેક્ટ બે કૌંસ. x² એના બે ભાગ આવશે x 3 માઈનસમાં છે તો આ 3 ના આપણે બે ભાગ 3 ગુણ્યા 1 એટલે થશે 3, અને 3 માંથી 1 જાય એટલે મધ્યમ પદ આવી જાય 2. અહીંયા માઈનસ શા માટે કર્યા? કારણ
કે છેલ્લું પદ માઈનસમાં છે, તો આપણે અહીંયા બે ભાગ પડ્યા, બંને ભાગ અહીંયા મૂકીએ 3 અને 1. હવે છેલ્લું પદ માઈનસ હોય તો બે માંથી જે મોટું પદ છે એને જ મધ્યમ પદની નિશાની મૂકવી, નાનાને એનાથી વિરુદ્ધ નિશાની આવે. છેદમાં x માઈનસ 3. હવે અહીંથી x માઈનસ 3 આ બે પદ કેન્સલ થાય. લિમિટ x થી 3 તરફ અહીંયા પદ વધશે x પ્લસ 1. હવે આપણને આ એક x વાળો પદ મળ્યું. x ની કિંમત 3 ની નજીક લઈ જવાની અને fx ની કિંમત 3 પ્લસ 1 એટલે 4 ની નજીક લઈ જવું. બનાવી આનું કોષ્ટક x fx ફરી પાછા x અને fx. આપણને ખબર છે કે સંખ્યા રેખા પર 3 ની આગળની સંખ્યા લઈએ તો એ આવશે 2.9 અને 3 પછીની સંખ્યા આવે 3.1. તો કોષ્ટકમાં 3 થી નાની હોય તેવી કિંમત અને 3 થી મોટી હોય એવી કિંમત દર્શાવીએ. નાની કિંમત છે 2.9 અને મોટી કિંમત છે 3.1. હવે આ કિંમતમાં વધારો કરીએ, જ્યારે બીજી કિંમતમાં કરીએ ઘટાડો. 2.9 એમાં વધારો કરી એટલે આવશે 2.99, 2.999 અને 2.9999. આમાં ઘટાડો કરીએ તો આવશે 3.01, 3.001, 3.000. હવે fx ની કિંમત મેળવવી હોય તો આ જે પદ આપણને મળ્યું, જે અવયવ એના છેદ ઉડાડા સાદુરૂપ અપાઈ ગયું, પછી જે પદ વધ્યું x + 1 એમાં આપણે આ કિંમત મૂકતા જાય. જેમ કે પહેલી કિંમત છે 2.9 એ અહીંયા મૂકીએ તો 2.9 પ્લસ 1 એટલે આવશે 3.9. એના પછીની કિંમત એ અહીંયા મૂકીએ, પ્લસ 1 કરીએ 3.99. એના પછીની કિંમત આવશે 3.999, 3.9999. x ની કિંમત જે વધતી કિંમત છે એ આપણે આની અંદર મૂકીએ તો 3.1 પ્લસ 1 એટલે આવશે 4.1, 4.01, 4.001, 4.000. મતલબ એવો હતો કે x ની કિંમત વધારે કે ઘટાડીએ, x ની કિંમત વધારીએ કે ઘટાડીએ તો ત્યારે 3 ની નજીક જાય છે. આ x ની કિંમત છે એ 3 ની નજીક જાય છે. હવે 3 અહીંયા મૂકીએ તો 3 ને 1 થશે 4, તો મતલબ કે fx ની કિંમત 4 ની નજીક જાય. તો છેલ્લે આપણે અહીંયા જે વિગત લખવાની એ દર્શાવી દઈએ. x ની કિંમત વધારતા કે ઘટાડતા 3 ની નજીક લાવવામાં આવે. ત્યારે fx ની કિંમત 4 ની fx છે એ fx ની કિંમત 4 ની નજીક જાય છે.
એટલે કે x એ 3 તરફ જશે ત્યારે fx જેની કિંમત થાય છે 4. x ની કિંમત 3 તરફ જાય ત્યારે fx ની કિંમત છે 4 તરફ જાય. અને આ બધી ગણતરી થઈ ગયા બાદ જે વિગત દર્શાવો એના પછી ફરી પાછી આ રકમ દર્શાવી, જે છે ઉડાડી દીધા, સાદુરૂપ આપી દીધું, એ પછીની ગણતરી લિમિટ x થી 3 તરફ x + 1. હવે આપણે અહીંયા x ની જગ્યાએ 3 મૂકીએ તો 3 + 1 એટલે એની કિંમત મળશે 4. દાખલા નંબર 3 લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અને પછી આપણને 2x² + 3x - 4 14 છેદમાં x - 2. હવે સૌથી પહેલા આપણે આ દાખલાની શરૂઆત કરવા માટે અંશ છેદમાં પદ આપેલા એટલે અંશનું જે પદ છે એના અવયવ પાડવા. જેમ કે 2x² + 3x - 14. તો અહીંયા આ જે રકમ આપે એમાં પહેલું પદ x² જેની આગળ આપણને કોઈ સંખ્યા આપેલ છે, મતલબ કે અહીંયા કોઈ સહગુણક આપે અને સહગુણક આપેલ હોય તો વિભાજનની ટૂંકી રીત થશે નહીં. ધ્યાનમાં રાખજો, x² એની આગળ કોઈ સંખ્યા આપેલ હોય તો એની ટૂંકી રીત થશે નહીં. તો આના માટે રકમનું પહેલું પદ છે એમના 2x², છેલ્લું પદ છે પણ એમના -14. હવે પહેલા અને છેલ્લા આ બંને પદનો ગુણાકાર કરી તો 14 × 2 એટલે થશે 28. છેલ્લું પદ માઈનસ, મતલબ કે 28 ના એવા બે ભાગ પાડો જેની બાદબાકી થાય અને 3 આવે. અહીંયા રકમનું પહેલું પદ, છેલ્લું પદ, આ બે પદને એમ નામ રાખવાના. હવે પહેલા અને છેલ્લા બે પદનો ગુણાકાર કરી એટલે 28. 28 ના ભાગ પાડો જેની બાદબાકી થાય અને 3 આવે. તો એવા બે ભાગ આવશે 7 × 4 એટલે 28. અને 7 માંથી 4 જશે એટલે આવે મધ્યમ પદ 3. તો અહીંયા આપણને બે ભાગ મળ્યા 7 અને 4. એને આ રીતે લખવા 7x અને 4x. છેલ્લું પદ માઈનસ છે તો નિશાની માટેના નિયમ જે ટૂંકી રીતમાં હતા એ જ નિયમ આની અંદર છે. માઈનસ હોય તો જે મોટું પદ છે એને જ મધ્યમ પદની નિશાની, નાનાને એનાથી વિરુદ્ધ. હવે આ બબે પદમાંથી લેવાના સામાન્ય. તો પહેલા બે પદ એમાંથી સામાન્ય આવે x. 2x² એમાંથી એક x અહીંયા સામાન્ય આવે છે તો હજી અહીંયા 2x વધે, પ્લસ અહીંથી x હતો એ સામાન્ય એટલે અહીંયા વધશે 7. એવી રીતે આ બંને પદમાંથી સામાન્ય લેવા હોય તો પહેલા 4 ના બે ભાગ 2 × 2 અને 14 ના બે ભાગ 7 × 2. હવે આપણે આ બંને પદમાંથી સામાન્ય લઈએ તો આવશે -2. બંને પદમાંથી બે સામાન્ય આવ્યા પણ અહીંયા જે નિશાની માઈનસ છે એ માઈનસ સામાન્ય લેવાના. હવે અહીંયા 4x એમાંથી બે સામાન્ય આવ્યા તો હજી 2x વધે, અહીંયા વધશે 7. બે હતા એ સામાન્ય આવી ગયા છે. ધ્યાનમાં રાખજો, કૌંસની આગળ તમે માઈનસની નિશાની સામાન્ય લ્યો છો ત્યારે કૌંસ કરતી વખતે એની અંદરની નિશાની છે માઈનસ, એ બદલી અને થઈ જાય પ્લસ.
જ્યારે આગળ માઈનસ સામાન્ય લેવામાં આવે તો ત્યારે કૌંસની અંદરની નિશાની બદલે માઈનસ હોય તો પ્લસ થાય અને જો પ્લસ હોય તો એ થઈ જશે માઈનસ. હવે આપણે આ બબે પદમાંથી લઈએ સામાન્ય. તો આ બંને પદમાંથી સામાન્ય આવે 2x 7. અહીંયા આવશે x -2. આ બની ગયા આના અવયવ. હવે આપણે આ જે રકમ આપેલ હતી લિમિટ x થી 2 તરફ, એમાં જે અંશનું પદ છે એની જગ્યાએ આપણે આ અવયવ મૂકી 2x² + 3x - 14. તો એના જે અવયવ આપણને મળ્યા એ મૂકી અહીંયા 2x + 7 અને x - 2 છેદમાં x - 2. તો અહીંયા x - 2 x - 2 આ બંને પદ જાય તો અહીંયા લિમિટ x થી 2 તરફ અહીંયા મળશે આપણને 2x + 7. હવે આ પદ આપણને મળી ગયું. હવે આપણે બનાવવાનું આનું કોષ્ટક. x ની કિંમત 2 તરફ, મતલબ કે સંખ્યા રેખા ઉપર આપણે 2 દર્શાવી તો એનાથી નાની હોય એવી સંખ્યા આવશે 1.9 અને એનાથી મોટી હોય એવી સંખ્યા 2.1. બનાવીએ એનું કોષ્ટક, જેમાં પહેલા લખાશે x, પછી fx, ફરી પાછું x અને fx. હવે અહીંયા 1.9 અને મોટી હોય તેવી સંખ્યા છે 2.1. 1.9. હવે આ સંખ્યા આગળ વધતી જાય એટલે અહીંયા આવશે 1.99, 1.999, 1.9999. આ રીતે એકની સંખ્યામાં વધારો થશે. 1.9 એની સંખ્યામાં વધારો થશે. આમાં ઘટાડો કરીએ તો 2.01, 2.001, 2.0001. હવે fx મેળવવા માટે આપણે આ પદને ધ્યાનમાં લેવાનું. 2x + 7. તો x હોય ત્યાં આપણે 1.9 મૂકીએ. 1.9 એને ગુણ્યા 2 એટલે થશે 3.8 અને +7 એટલે આવશે 10.8. એના પછીની બીજી કિંમત 1.99. 1.99 ગુણ્યા 2 +7 એટલે આવશે 10.98. એના પછીની ત્રીજી કિંમત 1.999 એને ગુણ્યા 2 +7 કરીએ એટલે આવશે 10.998 અને એના પછીની સંખ્યા 10.9998. એવી રીતે બાજુની કોલમ 2.1. તો 2.1 એને ગુણ્યા 2 કરીએ એટલે આવશે 4.2 +7 એટલે આવે 11.2. પછી બીજી કિંમત 2.01 એને ગુણ્યા 2 +1 એટલે આવે 11.02. એના પછીની કિંમત 11.002 અને 11.0002. મતલબ એવો જો કે x ની કિંમત ઘટાડીએ કે વધારીએ તો એ 2 ની નજીક જાય છે. જ્યારે fx ની કિંમત છે એ અહીંયા 2 મૂકીએ તો 2 ને 2 4, 4 ને 7 11, 11 ની નજીક જાય છે. તો અહીંયા વિકલ્પ લખાશે x ની કિંમત વધારતા કે ઘટાડતા. બેની નજીક લાવવામાં આવે ત્યારે
fx ની કિંમત 11 ની નજીક મળે. 11 મળશે નહીં, 11 ની નજીક મળે. એટલે કે x ની કિંમત 2 ત્યાર fx એની કિંમત 11 ને અનુલક્ષે છે. હવે છેલ્લી ગણતરી આની આજે સૂત્ર મળ્યું લિમિટ x થી 2 તરફ 2x 7. આમાં આપણે x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 ને 2 4, 4 ને 7 એટલે એની કિંમત મળશે આપણને 11. દાખલા નંબર 4 લિમિટ x થી -3 તરફ. અહીંયા આપણને રકમમાં 2x² + 9x + 9 આપેલ. તો પહેલા અંશના પદના અવયવ કાઢીએ. 2x² + 9x + 9 જેના માટે રકમનું પહેલું પદ છે એમના 2x², છેલ્લું પદ છે પણ એમના પહેલા અને છેલ્લા બંને પદને એમને મૂકી દો. હવે આ બંને પદનો કરો ગુણાકાર એટલે આવશે 18. 18 ના આપણે બે ભાગ પાડવાના. ધ્યાનમાં રાખજો છેલ્લું પદ પ્લસ છે એટલે સરવાળો થાય અને મધ્યમ પદ મળવું જોઈએ. તો 18 ના એવા બે ભાગ 6 ગુણ્યા 3 અને 6 ને 3 9. પહેલા અને છેલ્લા પદને એમનેમ રાખી અને બે પદનો ગુણાકાર 18. 18 ના બે ભાગ પડ્યા અહીંયા 6 અને 3. તો અહીંયા મૂકીએ બંને ભાગ 6x અને 3x. છેલ્લું પદ પ્લસ એટલે બે પદની નિશાની આવે મધ્યમ પદ છે. જો માઈનસ હોય તો ફક્ત મોટા પદને જ મધ્યમ પદની નિશાની આવે. જો માઈનસ હોય તો મોટા અને મધ્યમ પદની નિશાની. પણ છેલ્લું પદ અહીંયા પ્લસ એટલે આ બંને પદ બે પદની નિશાની છે એ મધ્યમ પદની જેમ મુકાય. હવે લઈએ આપણે આ બબેમાંથી સામાન્ય. તો પહેલા બે પદ એમાંથી સામાન્ય આવે 2x. અહીંથી 2x સામાન્ય આવી જાય એટલે અહીંયા વધે x પ્લસ 6x હતા અહીંયા x તો આવી ગયા સામાન્ય. 6 માંથી 2 સામાન્ય આવ્યા. 6 માંથી 2 સામાન્ય આવે તો અહીંયા વધશે 3. અહીંયા પણ આપણે 9 ના ભાગ પાડીએ 3 ગુણ્યા 3 એટલે આ બંને પદમાંથી સામાન્ય 3 તો અહીંયા વધશે x પ્લસ 3. હવે આ બે પદમાંથી સામાન્ય x પ્લસ 3 અને બાકીના જે બે પદ વધ્યા 2x અને પ્લસ 3 એને બીજા કૌંસમાં લખીએ. તો અંશનું જે પદ હતું 2x² પ્લસ 9x પ્લસ 9 એના અવયવ પડી ગયા. હવે આ રકમ લિમિટ x થી -3 તરફ 2x² પ્લસ 9x પ્લસ 9 છેદમાં x પ્લસ 3. અંશના અવયવ મૂકી આપણે એની જગ્યાએ. તો અહીંયા લિમિટ x થી -3 આનો અવયવ છે x પ્લસ 3 અને 2x પ્લસ 3 છેદમાં છે x પ્લસ 3. હવે અહીંયા x પ્લસ 3 આ બે પદ જાય એટલે અહીંયા વધશે લિમિટ x થી -3 2x પ્લસ 3. હવે આપણે આની સંખ્યા રેખા એક બનાવી લઈએ -3. તો જેનાથી નાની હોય એવી સંખ્યા આવશે 3.1 અને એનાથી મોટી હોય એવી સંખ્યા આવે છે -2.5.
9 તો x એમાં -3.1 -2.9 ધ્યાનમાં રાખજો માઇનસમાં ઉલટું હોય છે આનાથી જે મોટી સંખ્યા હોય નાની સંખ્યા બનશે અને આનાથી જે નાની સંખ્યા હોય એનાથી મોટી સંખ્યા બને હવે આપણે આમાં વધારો કરીએ અને બીજામાં ઘટાડો કરીએ -3.1 આમાં આપણે ઘટાડો કરીએ એટલે આવશે -3.01 -3.001 -3.000 જ્યારે આમાં વધારો કરીએ તો અહીંયા આવશે 2.99 -2.999 અને -2.9999 હવે પહેલી કિંમત -3.1 અહીંયા મૂકીએ 3.1 એને ગુણ્યા 2 એટલે આવશે -6.2 ધ્યાનમાં રાખજો આ રીતે 2x + 3 અહીંયા -3.1 + 3 હવે આ બે પદનો ગુણાકાર કરીએ એટલે આવશે -6.2 અને +3 અત્યાર સુધીના દાખલા એવા હતા કે જેમાં બેનો સરવાળો થતો હવે આ દાખલાથી બંને પદની થાય છે બાદબાકી કારણ કે પેલું પદ છે માઈનસમાં છે આ જે 3.1 માઈનસમાં હતા એટલે બેનો ગુણાકાર આપણને માઈનસ મળે અને ગુણાકાર માઈનસ મળે એટલે આ બે પદની નિશાની અલગ અલગ હોવાથી બે પદની થશે બાદબાકી 6.2 એમાંથી 3 જાય એટલે -3.2 ત્યારબાદ બીજી કિંમત મૂકીએ -3.01 એને ગુણ્યા 2 તો અહીંયા આવશે -6.02 એમાંથી 3 જશે તો એના પછીની કિંમત આવશે 3.02 3.002 3.0002 જેવી રીતે આમાં બાદબાકી થાય એવી રીતે આ સંખ્યા પણ માઈનસમાં જ છે 2x + 3 2x x ની જગ્યાએ -2.9 હવે આ બે પદનો ગુણાકાર કરીએ તો -5.8 + 3 એટલે આવશે -2.8 એના પછીની કિંમત મૂકીએ એની ગણતરી કરશો એટલે આવશે -2.98 -2.998 અને -2.9998 હવે આપણે અહીંયા x ની કિંમત વધારતા કે ઘટાડતા x ની કિંમત છે -3 ની નજીક લઈ જવામાં આવે છે એટલે કે વધારતા કે ઘટાડતા -3 ની ખૂબ નજીક લાવવામાં આવે ત્યારે fx ની કિંમત છે જો અહીંયા -3 મૂકીએ તો 3 2 થઈ જાય 6 પણ માઈનસ -6 માંથી +3 જાય એટલે -3 વધશે આ રીતે x ની જગ્યાએ -3 મૂકીએ તો અહીંયા થશે 3 2 6 + 3 એટલે આવશે -3 મતલબ એમ કે -3 મૂકો તો એની કિંમત -3 ની નજીક જાય છે અહીંયા આપણે x ની કિંમત વધારી કે પછી ઘટાડી અને -3 ની નજીક લાવી તો ત્યારે fx ની કિંમત છે એ વધતા કે ઘટતા fx ની કિંમત -3 ની નજીક આવે છે એટલે કે x ની કિંમત 3 તરફ જાય ત્યારે fx ની કિંમત -3 તરફ જ જાય છે અને હવે છેલ્લી વિગત જે છેલ્લું પદ આપણને મળ્યું હતું લિમિટ
x થી -3 તરફ 2x + 3 આમાં x ની જગ્યાએ મૂકવાના આપણે -3 અહીંયા x ની જગ્યાએ -3 મૂકો ત્યારે ધ્યાનમાં રાખજો x ની જગ્યાએ તમે જ્યારે કોઈ પણ કિંમત દર્શાવો ત્યારબાદ આ લિમિટ વાળું પદ છે તે લખાતું નથી અહીંયા x ની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા મૂકીએ જ્યારે તો ત્યારે આ લિમિટ વાળું પદ છે લખવાનું હોતું નથી તો અહીંયા 3 2 થશે -6 + 3 આની કિંમત મળે આપણને -3 દાખલા નંબર 5 પાંચમા દાખલામાં આપણને લિમિટ x થી 2 તરફ બીજી એક બાબત કે રકમની અંદર આપણને x સિવાય કોઈ પણ પદ આપેલ નથી ફક્ત x આપેલ છે મતલબ અહીંયા કોઈ પણ પ્રકારના અવયવ કે કોઈ પણ પ્રકારની ગણતરી થશે નહીં ડાયરેક્ટ એનું કોષ્ટક બનાવવાનું રહેશે જેના માટે સંખ્યા રેખા જેના પર આપણને આપેલ 2 થી નાની હોય એવી સંખ્યા આપણે લઈએ એટલે આવશે 1.9 અને 2 થી મોટી હોય તેવી સંખ્યા આવશે 2.1 હવે આપણે આ સંખ્યા ડાયરેક્ટ અહીંયા કોષ્ટકમાં દર્શાવવાની 1.9 અને મોટી સંખ્યા છે 2.1 હવે આપણે આમાં વધારો કરીએ એટલે આવશે 1.99 1.999 જ્યારે આમાં ઘટાડો કરીએ 2.01 2.001 અને 2.0001 કોષ્ટકની જે કિંમત હોય એ આપણે અહીંયા સમીકરણમાં મૂકતા સાદુરૂપ આપ્યા પછી જે અવયવ પાડીએ સાદુરૂપ આપીએ એ પછી આપણે આ બધી કિંમત એની અંદર મૂકતા પણ આમાં તો એવું કંઈ છે જ નહીં ફક્ત x ની કિંમત આવી મતલબ કે x ની કિંમત આમાં મૂકશો ફરી પાછી એની એ જ કિંમત મળે મતલબ કે આ જ કિંમત અહીંયા દર્શાવી દેવાની 1.9 1.99 1.999 9999 આ જ કિંમત ફરી પાછી અહીંયા બાજુમાં આવશે 2.1 2.01 2.001 અને 0001 આ x ની કિંમત વધારતા કે ઘટાડતા બેની નજીક લાવવામાં આવે ત્યારે fx ની કિંમત પણ 2 ની નજીક આવે એટલે કે x ની કિંમત 2 તરફ જાય ત્યારે fx ની કિંમત પણ 2 તરફ જાય છે અને આ રકમમાં આપણે x ની જગ્યાએ મૂકીએ 2 લિમિટ x થી 2 તરફ આ x ની જગ્યાએ 2 મૂકીએ કોઈ પણ પ્રકારનું સાદુરૂપ નથી એટલે 2 એનો જવાબ આવે